તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? આપણે યુટ્યુબ ચેનલમાં આવ્યો તો પહેલાં બધાને જય માતાજી. અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે તો અટાણે સુધી વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આખો દિવસ કંઈ નવરા નથી રહેતા અને સવારે કંઈ ટાઈમ નથી રહેતો. સવારે થોડુંક ઉઠવા મોડું થઈ જાય અને કામે જવાનું મોડું થઈ જાય. સાંજે ઘરે આવીને ચાલુ કર્યો છે અને બધા ઘરે આવી ગયા છીએ. આપણે બનાવવાની છે ચીકુની લચ્છી પીવાની છે બનાવીને. જાય રોહડામાં તો આપણે બરફને એવું લઈ આવ્યા છે. ચીકુને આ બરફ છે, ચીકુ છે અને આમાં દહીં છે. ઓલા જગમાં બનાવવાનું છે. મારે ચીકુ કાપે છે તો બનાવી નાખીએ પહેલાં લચ્છી ચીકુની. તો ચાલો મિત્રો, આજ મારા પપ્પા લસ્સી બનાવે છે. મારા કાનભાઈ લસ્સી પીવા બેસી જશે. તો મારા પપ્પા અમે કામે થાય તો લસ્સી બનાવે છે. તો ઉનાળામાં કાંઈક આવું ઠંડુ ઠંડુ પીવાની મજા આવશે. હવે કાંઈ બી મારો વિડીયો બધાને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમારા કાનભાઈ લસ્સી બનાવે છે. પીવું હોય તો ચાલો. અમારા કાનાભાઈ તો લસ્સી બનાવે છે. તો આપણે હવે લસ્સી પી નાખીએ. તો લસ્સી બની ગઈ છે. તમે રવિભાઈ વિડીયો ઉતારતા હતા, હવેથી શીખતા હતા. હવે ટાણે ઉતારું છું. તો લસ્સી બની ગઈ છે. લસ્સી જો આવી કંઈક બની છે. રવિભાઈ તો લસ્સી પીવે. આ તો બેની લસ્સી પીવા બીજો વાટે છે બને છે. મારો ગ્લાસ આવી જાઉં પી લો. કેવી થઈ? મસ્ત થઈ કાનાભાઈ તમારી લસ્સી. કેવી લાગે? મસ્ત. હાલો કેવી હોય તો કાંઈ હાલો પી લઈએ. બધા લસ્સી પી લીધી છે અને હવે જવાનું છે ગામમાં માવો લેવા. આપણી ગાડી આમ પડી છે જો. અને અહીં જો વધ બનાવી નાખીને પાણીની ભરી વટ લીધી. હજી કામ બાકી છે એટલે અહીંયા હતી વીખી નાખીને અહીંયા કરવાનું છે પાણીનો ટાંકો. હજી કામ બાકી છે એટલે પાણી ભર્યું છે અહીંયા. તો કાંઈ ના હાલો ગામમાં જઈએ માવો લઈ આવું. તો ગામમાંથી લઈ આવ્યા છે માવા લાવીને અને અમારા બધા માવા બનાવે છે. અમારે માવો ખાવા પહેલાં જોઈએ. એ પાર્સલ નાખે બસ બસ અગર ભાઈ પલ્લી જાય તો અમારે ધાબા પર વ્યાઈ જશે. અને આ કામ કેટલી પૂરું થાય મને તો એ થાય છે. કડિયા વ્યાઈ જાય અધૂરું મૂકીને કામ પૂરું કરવાનું છે. હજી કડિયા અધૂરું મૂકીને વ્યાઈ જાય. બોલો અમારે એ બધા પડી જાય છે ને ત્યાં જાય. આમાં નિહાણી તો કેમ બાકી છે ને જોરદાર. અને મારે એ બધા માવા બનાવતા બનાવતા ધાબા પર વ્યાવ્યા. કાંઈ હાલો માવો ખાલીને કડી કાંઈ બેસી. આ શું ઉડી ગયું? આ તો કાંઈક ઉડી ગયું અહીંયા. અને અમારે તો શેણા નીકળી જાય. અહીંયા તો એ બાજુમાં હજી બાકી છે. અહીં તો બાકી રહ્યા ખબર. અમારે તો શેણા નીકળી ગયા છે. અહીંયા જો હજી ઢગલો પીડ્યો છે કોકનો. આ ખેતરમાં તો ઢગલો પડ્યો શેણાનો. હા જીરો કેદી કાઢશે? અમે તો કાઢ નાખીને માંડ નવરાય છે. આવો ભાઈ તડકો એવો અટાણે એટલો તડકો પડે છે. કાંઈ નહીં હાલો ઘડી કાંઈ બેસીને ત્યાં આગળ હાથ પડી જાય ને ત્યાં પાછું દૂધ લેવા જવાનું થાય ગામમાં. માવો બની જાય, માવો ખાઈ લઈ લાવો. હાથ પડી ગઈ છે. તારા પેલા દૂધ લઈ આવી ગાડી આજ કાઢવાની છે. આઠ મૂકી દીધી છે.
તો દૂધને બોલાવીને વીએ પછી ગામમાંથી વીએવા અને હવે જમવાનું થઈ ગયું છે તો પહેલાં જમી લઈએ. અમારે રવિભાઈને એ બધા બેસી જશે. તો કાંઈ હાલો પહેલાં જમી લઈને પછી મળીએ તમને. તો જમી લીધું છે ને ધાબા પર વી આવ્યા છીએ અને પથારી કરી નાખી છે. જો સુઈ જવાનું છે. અટાણા તો કેટલા 11:30 થઈ જશે, મોડું થઈ ગયું. સલાળા જતા ઘઉં ભરવા. હવે તમને બતાવે ઘઉં ભર્યા છે રક્ષામાં એટલે અટાણ મોડું થઈ ગયું અને હવે સુઈ જઈએ. અમારા રવિભાઈ તો સુઈ ગયા છે કહ્યું ને નહીં સુઈ જશે. હું સુઈ જાઉં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરી કાલ નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.